કચ્છી ગુજરાતી સરિતા માના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુરતી ઊંધિયું। તો એના માટે આપણે શું શું જોઈશે એ આપણે જોઈએ। એક કાપેલી લાંબી સ્લાઇસમાં ડુંગળી છે, આદુ લસણની પેસ્ટ છે, 2 કાચા કેળા છે, ધોયેલા તીખા મરચાં છે, લીલા ધાણા છે ધોયેલા, આમાં એક બટેકું સમાયેલું છે અને એક સકરિયું છે। આમાં આપણે કંદમૂળ પણ નાખી શકીએ છીએ, પરંતુ મને કંદમૂળની એલર્જી છે એટલે મેં કંદમૂળ નથી લીધું। ને નાના નાના 4 રીંગણ છે, ફણસી છે, ચોરી છે અને આ વાલ પાપડી સમારીને રાખેલી છે, લીલા ચણા છે, વાલ પાપડી છે, લીલી તુવેર છે, પરંતુ મને સુરતી પાપડી આજે માર્કેટમાંથી મળી નથી એટલે એ નથી। સુરતી પાપડી મળે તો સારું એમ। અને મૂઠિયા માટે ધોયેલી એક જોડી મેથીની છે, મરી પાવડર છે ફ્રેશ, અજમો છે, અડધો ફાટો લીંબુનું છે અને હિંગ છે। પહેલાં આપણે આ લીલા મરચાં, ધાણા, એક લીલી હળદરનો કટકો, એક આંબા હળદર આ આપણે પીસી લેશું। એ મૂઠિયા માટે જોશે અને આપણે આ શાક બનાવવા માટે પણ આપણે આ જોશે। આપણે લાલ મરચાંનો આમાં ઉપયોગ કરવાનું નથી। અને મૂઠિયા માટે ચણાનો લોટ જોશે અને એમાં થોડુંક આપણે કરકરો ભાખરીનો લોટ નાખશું। તો આપણે પહેલાં મરચાં અને ધાણાની આ પેસ્ટ બનાવી લઈએ। આપણી પેસ્ટ આ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે મૂઠિયા બનાવવાની તૈયારી કરીએ। હવે આપણે મૂઠિયા બનાવવાનું શરૂ કરીએ। એમાં 1 વાટકી ચણાનો લોટ, અડધી વાટકી આ ભાખરીનો લોટ છે ઘઉંનો, એમાં આપણે નાખીશું આ સમારેલી મેથી, 1 ચમચી અજમો આમ ક્રશ કરીને નાખી દઈશું। આ મરી પાવડર, ફ્રેશ કૂટેલા મરી પાવડર છે, 1 ચમચી, અડધી ચમચી હિંગ। આ જે મરચાં અને ધાણાની પેસ્ટ બનાવી હતી એમાંથી આપણે 1 ચમચ આમાં એડ કરીએ। મેથીનું બેલેન્સ જાળવવા માટે 1 ચમચી ખાંડ આપણે ઉમેરશું આમાં, ને સ્વાદ મુજબ મીઠું। હવે આને આપણે આમ બરાબર મિક્સ કરી લઈએ ને લોટ બાંધવાનું આપણે શરૂ કરીએ। સોરી, લીંબુનો રસ ભૂલાઈ ગયો તો એ આપણે આમાં એડ કરી લઈએ અને આપણે મૂઠિયાનો લોટ બરાબર બાંધી લઈએ। હવે આપણો આ મૂઠિયાનો લોટ બંધાવા આવ્યો છે। આમ કડક જ બાંધવાનું, ઢીલું નહીં બાંધવાનું। એમાંથી આપણે નાના નાના મૂઠિયા માટેના ગોળા બનાવી લઈએ। હાથમાં ચીપકતું હોય તો તમે તેલ હાથમાં લગાવી શકો છો। આવી રીતે આપણે બધા ગોળા બનાવી લઈએ। હવે આપણા મૂઠિયા બધા બની ગયા છે। મૂઠિયા બનતા હતા ત્યારે અમે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે મૂઠિયાને તળી લઈએ। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે આ મૂઠિયા મીડિયમ તાપે તળી લઈએ। શિયાળામાં ઊંધિયો તો જરૂર ખાવો જોઈએ। શિયાળામાં બધા શાકભાજી મળી રહે। આવી રીતે આપણે આમ બધા મૂઠિયા તળી લઈએ। હવે આપણા મૂઠિયા તળાઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ને બારે કાઢી લઈએ। હવે આપણે જે કાચા કેળા લીધા હતા આખા એને છોલી અને એના
પીસ બનાવી લઈએ. આગળથી કાચા કેળા કાપી રાખવા નહીં, કારણ કે આગળથી કાપી રાખીએ તો કેળા કાળા થઈ જાય. તો હવે આપણે કેળાને કાપી લઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. પહેલાં આપણે એમાં અજમાનો વઘાર કરી દઈએ ને ડુંગળી નાખી દઈએ એમાં. થોડી વાર માટે આપણે હવે આપણી ડુંગળી સતરાઈ ગઈ છે. આ બધા શાકભાજી આપણે ડુંગળી સતરાઈ ગઈ છે. આ બધા શાકભાજી આમ થર આપણે આમ એક પછી એક આપણે નાખી દઈએ. આવી રીતે બધા થર આપણે કરી દઈએ. હવે આ રીંગણા વચમાંથી આમ ખાલી કાપો કર્યો છે ને એવી રીતે કટ લગાવીને નાખ્યા છે. આ કાચા કેળાની સ્લાઇડ છે. આવી રીતે આપણે એક પછી એક આમ થર કરી દઈએ. અને અંદર આ જલ્દી ચડી જાય એટલે ચપટી ખાવાનું સોડા નાખીએ ને વચમાં આદુ લસણની આ પેસ્ટ નાખી દઈએ. તેમજ આ જે ધાણા અને લીલા મરચાંનો મસાલો પીસ્યો તો તે અંદર આપણે એડ કરી દઈએ. આપણે હવે આને આપણે ઢાંકીને 2 મિનિટ માટે રાખી દઈએ. હવે 2 મિનિટ થઈ ગઈ છે. આપણે આ જોઈ લઈએ મસાલામાં. હવે અડધી ચમચી હળદર નાખીએ, અડધી હિંગ પાવડર આપણે એડ કરીએ એમાં, અને સ્વાદ મુજબ મીઠું, અને વચમાં આ લીલા ધાણા નાખી દઈએ સમારેલા. અને હવે એને આપણે હલાવી દઈએ. ફરીથી આપણે એને ઢાંકી અને 5 મિનિટ ધીમા તાપે રાખી દઈએ. હવે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ ને આમાં મિક્સ બધું કરી લઈએ. હવે 80% જેવું આપણું આખું થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે આ જે પીસી રાખ્યું હતું મસાલાવાળું પાણી એમાં નાખી 1 કપ જેટલું આમાં એડ કરી દઈએ અને ધીમા તાપે 2 મિનિટ રાખી દઈએ. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ બનાવેલા મુઠિયા આમાં એડ કરી દઈએ. અને પાછા ફરી 2 મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ. ચાલો હવે આપણે આપણું ઊંધિયું જોઈ લઈએ. આપણું ઊંધિયું હવે બની ગયું છે બરાબર. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને સર્વ કરવા માટે આપણું ઊંધિયું તૈયાર છે. આ છે સુરતી ઊંધિયું. મસ્ત મજાનું ઊંધિયું. આમાં બધા શાકભાજી છે. આપણું ઊંધિયું રેડી છે. આપણું ઊંધિયું તૈયાર છે. ઉપરથી આપણે આમ કાજુ નાખી દઈએ. આ છે આપણું મજાનું સુરતીયું ઊંધિયું. જરૂરથી ચોક્કસથી બનાવજો અને કહેજો કેવું લાગ્યું.
આ મારી ડીશ તમને સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.